બનાસકાંઠાના અંબાજી તાલુકાના પાડલિયા ગામમાં જમીન વિવાદમાં 3 દિવસ પૂર્વે થયેલા ઘર્ષણ બાદ આજે આદિવાસી સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી, જ્યાં આદિવાસી સમાજના આગેવાનો, આસપાસના ગામોના પટેલ તથા પંચાયતના સદસ્યો હાજર રહેશે। આજની આ બેઠકમાં ગ્રામજનો પાસેથી ચૂંટાયેલા ધારાસભ્યો સહિતના સદસ્યો ઘર્ષણની સ્થિતિ કેમ ઊભી થઈ તે અંગે માહિતી મેળવશે। આ ઉપરાંત ઘર્ષણ કેવી રીતે અટકાવી શકાય અને આવનારા દિવસોમાં કેવી રીતે ઘર્ષણ ન થાય તેને લઈ અને બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે। દાંતા તાલુકાનું પાદડિયા ગામ છે એ આદિવાસી વિસ્તારનું ગામમાં આવેલું છે। એ ગામની અંદર 40 વર્ષથી અગાઉથી લોકો જે વનવાસી લોકો અહીંયા વસવાટ કરે છે, ત્યાં ફોરેસ્ટને જે પોલીસની દમનગીરી કરીને ખાલી કરાવવાની અંદર જે પાદડિયા ગામની અંદર જે આખો વહીવટીતંત્ર જઈને જે એમના ઘરો છે, એમના કુવો છે, એમની એ લોકો દબાણ દૂર કરવા માટે સંઘર્ષ ઊભો થયો હતો। એને લઈને આજે ત્યાં અત્યારે કાંતિભાઈ ખરાડી અહીંયા ધારાસભ્ય અહીંયા ઉપસ્થિત છે। ગ્રામજનો તમામ અહીંયા હાજર રહ્યા છે કે એમને ન્યાય અપાવવા માટે કે સર વર્ષોથી રહેતા હોય એ અમારી જમીન હોય છે, જમીનને આ લોકો અમને કોઈ નોટિસ નથી પાઠવી, કશું કહેવામાં નથી આવ્યું। તાત્કાલિક આવીને પોલીસની દબનગીરી અને જે ફોરેસ્ટમાં દબનગીરી લઈને આજે ફોરેસ્ટને ભારે નુકસાન પહોંચાડ્યું છે કે વિધવા બાઈ છે, વિધવા બાઈની બી દયાને જોઈને સમજી આ લોકોએ મોટું નુકસાન કર્યું છે। તેને લઈને તમામ આદિવાસી સમાજ, આજુબાજુના તમામ ગામડાથી લોકો આજે અહીંયા આવી પહોંચ્યા છે અને ન્યાય અપાવવા માટે પૂરી કોશિશ કરશે। રતન સાગિયા, ABP અસ્મિતા, બનાસકાંઠા।